આવી ગયો આપણે ચાલુ કરી દઈએ જો ઘણી ખરી ગાડીઓ બધી બંધ થઈ ગયા પર બાંધવાનું ચાલુ છે સલા ખાતા ને એટલી બાંધી જો ઘડી કલર બંધ રાખ્યું છે કે પાટી ખડી ગઈ એટલે નકર તો નીકળી જવા જો હમ કરે રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો આજ વહેલા ઉઠ્યા હતા 5 સાડા 5 ઉઠી હતી ઉઠીને માલ ધોયા સાબ બનાવ્યો પીધો અને ડાળ બાફવા મૂકી આજે મારે કાઢવાના ખોખા તે થોડો વહેલા ઉઠ્યા હતા લઈને કે આપણે 11 વાગે કાઢવાનું ચાલુ કરવાના હતી બરાબર રાંધી નાખી એટલે પછી સિરાવીને ચાલુ કરવાના એટલે પછી માથા કૂટ જ નહીં હોય જો તપલી ભરીને દાળ બાફી અને હવે વઘારવાની તૈયારી હાલે અને હજી રોટલા બાકી છે સાઈસમાં ફેરવારી હવે જો તેલ આવી ગયું એટલે આપણે વઘારી નાખીએ હોય આજ માણા છે લગભગ 20 જણા થઈ જાય છે એટલે બધાને ભાગનું રાંધવાનું છે બાજરાના ઘઉંના રોટલા હજી બાકી છે જો મસાલા બધું તૈયાર કરે હાલે યાર ઘડો લઈ જાય ને કહીને પાણી ભરું વઘારવાનું જાજુ શાક કાંઈ વસ્તુ વઘારું માણા હોય કે જાજુ બનાવતા બનાવી આપણે તાજા પાછી વિડીયો તક જોઈ જઈએ આપણે ખોખામાં ડાયરી બટેકાનું શાક કોઈને પોડવા ભાવે ન ભાવે ને રસો ખાય ને કદાચ ડાયરી બનાવી નાખીએ એટલે બનાવી ઇલાલે વઘારની પડી સાંભળતી ના કોઈ નાખી નહીં એટલે ન સાંભળે નાખતા યાર તો ઉઠી જાય ને જો પોતાની બાઈકી રહ્યા બીજું કામ તો કરે માલ ઢોરનું તો વિડીયો જોતા રહીજો આગળ આગળ આપણે અતારમાં ખાઈને ત્યાં બધું ઘરનું કામ કરીને નવરા થઈ જાય જેટલો બનશે એટલો બીજો આપણે ખોખા કાઢવા બનાવશે હું કે આજે આપણે ખોખા ઘરના કાઢવાના છે એટલે કોઈ નવરા ન હોય કોઈ પાણી પાતા હોય કોઈ હલરે હોય કોઈ ગાંડિયું હાથતા હોય અને જેટલો ઉતરશે એટલો આપણે ઉતારશું હાલો ત્યારે 9 સાડા 9 જેવું થયું હોય આપણે રાંધીને વ્યાયા કે આ કે અમારે સિરાવું નહીં કોઈ કે હાલો આવી ગયો આપણે ચાલુ કરી દઈએ જો ઘણી ખરી ગાડીઓ બધી બંધ થઈ ગયા પર બાંધવાનું ચાલુ છે સલા ખાતા ને એટલી બાંધી દીધી જો અને હલર હોત આવી ગયો એટલે આપણે કાઢવાનું ચાલુ કરવાનું છે તો આપણે જેટલો બનશે ને એટલો વિડીયો બનાવશું વધારે નહીં બનાવીએ આ ઘરના ખોખા કાઢવાના એટલે કોઈ માણા નવરા ન હોય કાર જ હોય હા તો પછી એટલે આજે એવો ખાસ બહુ વિડીયો નહીં બનશે જો નવરી મળશે ને તો આપણે બનાવશું ને અત્યારે જો આટલી ગાડીઓ આજ તારીખ જેવી બાંધી દીધી છે અને હલરે ફિટ કરે છે એટલે પછી આપણે કાઢવાનું ચાલુ કરવાના છે અને સિરાવાનું બધાને કીધું કે અત્યારમાં નથી સિરાવું બધા સિરા નહીં એટલે આપણે ચાલુ કરી દેવી આ કાઢવાના છે થોડાક એટલે બહુ જાજી વાર નહીં લાગે અને પાત્રા મોટા એટલે ગાડી વટ કરતા તો હાલો વિડીયો બના રહેજો આગળ આગળ જોતા રહીજો આપણે કાઢવાનું કરી દઈએ ચાલુ હલર ને એવું હવે બીજા બધા જો આન કરી રહ્યા અને જો બે મારા ફજીન સોડીઓને લઈ આવ્યા હી ગીતાબેનની બી આવ્યા છે મારા બોનની બી આવ્યા છે રજુબોનની છે ભાનું આવી છે એટલે ઘણા માણા થઈ ગયા એ 10-15 જેવા તોય પણ ફૂકણીયામાં તૂટો જ પડે ગમે એટલા હોય તો નહીં જો બધા ઉભા જો આ ગીતાબેન ને ભાણી હોય દૂધી બોન ને એસીની છે હાલો હલર ચાલુ કરી દીધું જો કાઢવાનું ચાલુ થઈ ગયું ગાડીઓ ભરવાની ચાલુ છે અને આનકુર આમ નામ ખડકતા આવી જો અને ફોન એ મારી પાસે એટલે આપણે થોડું થોડું શૂટિંગ ઉતાર્યા રાખશું આમાં અત્યારમાં હે ને સહેજ ટાઢા પડે થોડોક ઠાર આવ્યો ને એટલે આમ થોડોક તડકો થશે ને એટલે પછી હારા હાલશે જો ખડકતા જ આવી અને બીજા અડધા બાંધતા હોય જો રેખાન મનસા બી બાંધે જો અને પાયલ સલાખા પાથરે હું જૂથી બોન ને અમારે ત્યાં ભાણ્યું એટલા ખડકી બીજા હારે ત્યાં જાય હલર રહેશે થોડાક જો હાલો ત્યારે એડા મોટા એડા મતા બધા ખડકી વાર્યા અને નીકળી ગયા હવે આનકોનો આ લાંબો પાંતો બાકી છે હવે અમે ખડકી ને બધા કંઈક અડધા હારે હે હોત ને અડધા હલરે હે ને એવું વૈનનું બતાવીને ભાગે પડતું હવે કામ કર્યા રાખીએ મોટા પાત્રા છે એટલે બહુ ખડકતા વાર ના લાગતી ઓલ થોડી વાર લાગી તો કોઈ ધૂળ જેવા હતા નથી અને આને તો ચાલુ જ છે હારવાનું ખડકવાનું
હાલો ત્યારે જો ઓલી પટ્ટી કે ખડી ગઈ ને હાલર ઘડીક બંધ રાખી જો હાલો જો ઘડીક હલર બંધ રાખ્યું એ કે પટ્ટી ખડી ગઈ એટલે નકર તો આ નીકળી જવાય જો અમુક કરે અને હવે જો ઘડીક ચાલુ કરશે ને એટલે હવે અડધી કલાકના ખોખા હે બહુ જાજા નથી કે પટ્ટી ચડાવે ને હું બધી ગાડી બાંધી દઈ એટલે હારવાની સીધી ચાલુ રહે એટલે પાલ બધા પકડી હારવાની ચાલુ જો ખોખા નીકળી ગયા અને ધાર કરવાનું ચાલુ છે ઢગલો રહ્યો ધાર કરવાનો તો થઈ ગયો બીજા બધા વેચ્યા આવે ભાણી રોકાણી એટલે ઘડી ધાર કરાવી એમને મેકો જવાની હજી આટલા ધાર કરવાના હે હાલો ત્યારે જો હવે આપણે આ પટાના ખોટા કમ્પ્લીટ નીકળી ગયા અને લગભગ 4 લારીમાં થોડા ઘણા ઓછા એટલા હશે એવા નહીં એવા હશે ઉતારો સારો આવ્યો ફેરી મને ઉપર નો આવશે એ પકડ્યું નો પડી દેતો જો જો આવડો ઢગલો હે લાંબો લાંબો 30x30 કાગળમાં હે અને આટલો છે થોડો કાલ બતાવશું ખુલ્લો કરી હા અને જો કે આપણે 9:11 ને માથે 22 મિનિટ ના 12 મિનિટ થઈને ચાલુ કર્યું હતું પણ વૈસમાં બંધ કર્યું એટલે અડધી કલાકનો ફેર પડ્યો એમને પટ્ટી ખડી દીધી ને એટલે આંખીને એટલા રહ્યા ને ત્યાં બંધ કર્યું એટલે નકર બધા માણા આપણે જ્યાં જતા નહીં બધા માણા આવી ગયા માણાએ કામે સારું કર્યું જેવું આપણે ઢાલે જતા કામ કરતા ને એવું ને એવું બધાએ કામ કર્યું ખાલી ન પડવા દીધું હા બે માર ફજીને છોડી આવી હતી ને એને ધંધા કરતા ફેક્ટરી સારી હતી આમ ઝડપી પાછરા ઘડીકમાં ખડકી વારતી હતી આપણે એક ગાડી ખડકીને થાય 3 ખડકી વારતી આ બે આવીને તો કામ થઈ ગયું એને કરીને મેકવા ગયા હે અને બે જો લપુઈ શકે હા અને માર બોન આવી હતી ઈ રહીને અમાર કરતા મણા જેવી હે પણ મેદી ગાડીઓ હારે કાયમ ગા જાય હો બધાય ગાડીઓ બધાય હારી હારી બધાય ઘણા માણા આવી ગયા માર નણંદો ભાઈની હતા જીવણા પછી એક ધરી નો હારી હા અને એમ કાલ ઢાલે જ્યાં દીવડે ઈ હોત હતા બધાય માણા સારું કામ કર્યું ના દાય ખોખાઈ નીકળી ગયા આપણે ધારે થઈ જઈએ આપણે નિર્ણય ઘણી થઈ ગયો હા પાનું થઈ ગયું ઘણું ને હજી જો આપણે આ લીલા ઊભા ને અહીંયાથી આમ હજી બધા પડ્યા હા હજી 10 વીઘાના બાકી છે કેટલા 10 હજી 10 વીઘાના કાઢવાના અને જો કે પાનું ઘણું થયું પણ ઓણ માલ ઓછા હે બે ડૂબા મરી ગયા ને કે નીડ ભારીની ડૂબા સાંભળે એ બહુ અને જો હાલો હવે તે હવે માલ દોવા હે અને જો અમારું ઋતુ નકરા લપુસ્યા જ ખાય જો જો એ જો ઈમાન નહીં લપટ્યું હે ને એ જો એ જો અને કોઈ પણ ખોખા વાવો ને તો જરૂર 32 નંબર વાવજો ઉતારો તમને બહુ સારો આપશે 4.5 મહિના ઉભા રહેશે પણ ઉતારો બહુ આવશે બીજા મગફળી ને અમારા પોર કરતા સારા છે પોર અમારે આમાં નતા થયા દાદા
કાચા રહી ગયા હતા ને એટલે ના ઉતારે તો હાલો મળી જાય અને હાલો મળી જાય ફોનના ઉતારો સારો આવ્યો મગફળીનો અને જો કે આપણે મહેનત સારી કરી હતી એ પ્રમાણે આપણે ભગવાને ઘણું દીધું તો હાલો હવે પાછા મળશું બીજા વિડીયોમાં